ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ ધ વીઆર વાઇબ્સ. હવે હોલીનો તહેવાર આવી ગયો છે તો તમે બધા પણ પ્રિપેર થઈ જ ગયા હશો કલરથી રમવા માટે, સ્વિમિંગ પુલમાં નાહવા માટે, ફોમ પાર્ટી, ટોમેટો પાર્ટી. તો હવે સ્કિન કેર અને હેર કેર વિશે શું વિચાર્યું છે? તો આજે હું આવી ગઈ છું વોલ્યુમ્સ ફેમિલી સલોન. તો ચલો મળીએ મિસ નીસુ સૂચક, જેણે રિસન્ટલી મિસ રૂપાલી જગ્ગાનો મેકઓવર કરેલું છે. કેમ છો નિશુ મેમ? એકદમ ફાઇન. હવે આપણો જે લેટેસ્ટ તમે રિસન્ટ રૂપાલી જગ્ગાનો જે મેકઓવર કરેલો છે તો એમાં તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? રૂપાલી જગ્ગાનો એક્સપિરિયન્સ બહુ સરસ રહ્યો. સેલિબ્રિટીમાં મેં ફર્સ્ટ ટાઈમ મેકઓવર કરેલું છે અને મહત્વની વાત એ છે કે મારા માટે સરપ્રાઈઝ હતું. ઓ માય ગॉड. યસ. तो रूपाली जगह #RG और आज मैं आई हूँ राजकोट आपके शहर में परफॉर्म करने. आई वुड लाइक टू थैंक वॉल्यूम सलून नीशू जी. थैंक यू સો મચ. હા, મેમનો નેચર બી બહુ સરસ ને સપોર્ટિવ હતા. ઓકે, એમની હેરસ્ટાઈલ અને મેકઓવર બંને સાથે કરેલું છે. હા. તો મેમ તમે આ ફિલ્ડમાં કેટલા ટાઈમથી, તમારો એક્સપિરિયન્સ કેટલા ટાઈમથી છે, મતલબ તમે કેટલા ટાઈમથી આ ફિલ્ડમાં છો? હું 16 યર્સ થયા છું આ ફિલ્ડમાં અને આ ફિલ્ડમાં મને એવું લાગે છે કે હરરોજ નવો એક્સપિરિયન્સ લેવો જોઈએ. અચ્છા. હા, એવરી ટાઈમ આપણે અપડેટ રહીએ ને તો આ ફિલ્ડનો એક્સપિરિયન્સ ક્યારેય ખતમ થતો જ નથી. અચ્છા, તમે સ્ટીલ 16 યર્સ કમ્પ્લીટ થયા. ઓકે, તો તમે અત્યારે લેટેસ્ટ અને નવું નવું જ કંઈક જોતું હોઈએ છે તો તમે એના માટે શું કરો છો? કોઈ સેમિનાર કે એવું અટેન્ડ કરો છો? હા, સેમિનાર છે, વર્કશોપ છે, ઓકે, એ અટેન્ડ કરું છું. સો મેમ હવે નેક્સ્ટ થિંગ એ કે તમારી એક્સપર્ટીઝ કેમાં છે, કે તમારું મેઇન થિંગ, તમે સ્કિલ, તમારી બેસ્ટ સ્કિલ કેમાં છે? સ્કિન કેર અને મેકઅપ. સ્કિન કેર અને મેકઅપ. મેં લાસ્ટ ટાઈમ તમારે નવરાત્રિમાં તમારે અર્ધનારેશ્વરના વિડીયો જોયા હતા, તો એ શું હોય છે એકચ્યુઅલી? હા, એટલે મને છે ને ક્રિએટિવિટી મેકઅપ ગમે છે. જ્યારથી આ ફિલ્ડમાં આવી છું ને ત્યારથી મને આર્ટનો શોખ છે, એટલે ક્રિએટિવ મેકઅપ પર મારું વધારે જ ફોકસ રહ્યું છે. Okay. તો સ્કૂલ ફંક્શન્સ હોય છે નવરાત્રી ટાઈમે, તો એ લોકોને ટાસ્ક આપેલા હોય છે કે હાફ ફેસ તમારે શિવજીનો બનાવવાનો છે, હાફ ગૌરીનો, યા ફિર હાફ ગૌરી હોય તો હાફ મહાકાલી હોય. Okay. તો હા, એ મેકઅપ હું કરતી હોઉં છું. સાથે સાથે હું ખાસ એ વાતનું ધ્યાન રાખતી હોઉં છું કે એમની એજ બહુ નાની હોય છે, તો પ્રીમેચ્યોર સ્કિન હોય છે, તો એને સ્કિન પર સાઇડ ઇફેક્ટ ન આવે એટલે હું પ્રોફેશનલ મેકઅપ યુઝ કરી અને ક્રિએટિવ મેકઅપ કરતી હોઉં છું. અને બિફોર હોલી અને આફ્ટર હોલીમાં તમે કઈ ટિપ્સ આપશો કે સ્કિન કેર અને હેર કેર માટે શું કરવું જોઈએ? બિફોર હોલીમાં જનરલી એવું હોય કે ધૂળેટી રમતા પહેલાં 3 દિવસ અગાઉથી જ સ્કિન પ્રિપેર કરવી જોઈએ, જેમાં આપણે એલોવેરા જેલ દિવસમાં 2 વખત એપ્લાય કરવું જોઈએ. પણ હવે તો એટલો ટાઈમ છે નહીં 3 દિવસ જેટલો, તો છે જ્યારે આપણે હોળી રમવા જઈએ ને ધૂળેટી રમવા એના 1 કલાક પહેલાં એલોવેરા જેલ હેરમાં અને સ્કિનમાં બંનેમાં એપ્લાય કરી દેવાનું, જેથી કરીને ડ્રાય હેર નહીં થશે એમ. ઓકે. દેન આફ્ટર કેરમાં સ્પા કમ્પલસરી હોય છે. હોળી રમ્યા પછી તમારે નવશેકા પાણીથી જ વોશ કરવાના છે હેર અને સ્કિન બંને. ઓકે. ક્યારેય ગરમ પાણીનો યુઝ નથી કરવાનો. ગરમ પાણી સ્કિન અને હેર બંનેને ડ્રાય કરે છે. ઓકે. અને બસ પછી તરત જ એક વખત સ્પા લઈ લેવાનું, જેથી કરીને હેરમાં મોઇશ્ચર ફરીથી જળવાઈ રહે અને હેર અત્યારે તમારા કસ્ટમર માટે તમે આફ્ટર હોલી તમે શું અત્યારે ઓફર રાખેલી છે? હા, આફ્ટર હોલીમાં સ્કિન કેર અને હેર કેર માટે એક કોમ્બો કરેલો છે અમે. હા, જે હેર માટે અને સ્કિન માટે બંનેનો છે. કંઈક ને કંઈક ઓફર અવેલેબલ જ હોય છે. સો વોટ આર યુ વેઇટિંગ ફોર? ચલો પહોંચી જાઓ તમે પણ વોલ્યુમ્સ ફેમિલી સલૂન.